ઇન્દ્રને ગમતું સદા ગામ વૃતાલ વિશેષ જળ છાયા ફળ ફૂલ કરી ગુણવંત ગુર્જર દેશ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. પવિત્ર જ્ઞાનબાગમાં અક્ષર નિવાસી ગુરુવર્ય પૂજ્ય કાનજી ભગતજીના અક્ષરવાસની તિથિ નિમિત્તે ઉપસ્થિત પૂજ્ય લાલજી ભગત, પૂજ્ય કનુ ભગત, હરિદાસ ભગત, ગોપાલ ભગત, વડતાલ મંદિરના આપણા ચેરમેન પૂજ્ય દેવસ્વામીજી, પૂજ્ય મુનિ સ્વામી, શ્યામ સ્વામી, સંત સ્વામી, શાસ્ત્રીજી, શ્રીનારાયણ શાસ્ત્રી, સર્વે સંતો ભગતો, ભગવાનના લાડીલા બધા ભક્તો, સૌને ભાવથી જય સ્વામિનારાયણ. આપણે જે ઠેકાણે બેઠા છીએ એ સ્વામિનારાયણ ભગવાનનું અતિશય ગમતું આ ઘર છે. સ્વામિનારાયણ ભગવાન અહીંયા પધારવાના હતા એ પહેલા આ સ્થાનમાં મોટા મોટા મુક્તોએ જન્મ ભગવાનની ઈચ્છાથી લઈ અને વૃક્ષ અને વેલી બની અને અહીંયા ભગવાનની રાહ જોઈ હતી. આપણે જ્યાં બેઠા છીએ ઠેકાણે મોટો આંબલો હતો. સંતોએ શાસ્ત્રમાં લખ્યું છે કે પૂર્વેના એ મહામુક્ત હતો, ભગવાન પધારવાના છે એટલે એણે ઘણા વર્ષો સુધી રાહ જોઈ હતી. એની ડાળીઓ નીચે સુધી લબડતી હતી. મોટા મોટા સંતો એમાં પોતાનો પત્તર, પોતાનું તુમડું, પોતાના ધોતિયા એને સુકવતા અને એ આમલાએ શ્રીજી મહારાજને અનેક વાર સંતોએ ઝુલાવ્યા હતા. એ પવિત્ર રજકણમાં તમને ને મને અહીંયા આજે બેસવાનું મળ્યું. શાસ્ત્રમાં તો લખ્યું આ જ્ઞાનબાગની ભૂમિમાં આખા બ્રહ્માંડમાંથી જેટલા દેવો કહેવાય, દેવોની વ્યાખ્યાઓ શાસ્ત્રમાં અલગ અલગ રીતે આપવામાં આવી છે. આપણે કોઈ પુરુષ બહુ મોટું સત્કાર્ય કરતો હોય તો આપણે કહીએ છીએ કે આ તો દેવ જેવો છે. એવા જે કોઈ પણ કલ્યાણના માર્ગે આપણને લઈ જાય ને આગળ વધ્યા હતા ને કલ્યાણ કરાવી શકે એવા હતા, એ બધા અહીંયા આ જ્ઞાનબાગમાં કરોડોની સંખ્યામાં આવીને અહીંયા બેસી ગયા હતા. ભગવાનની લીલાને જોઈ હતી, ભગવાનને પ્રત્યક્ષ જોયા હતા, ભગવાનને અનુભવ્યા હતા. એના પાંદડાઓ ખાલી નહોતા, એનું આકાશ ખાલી નહોતું, એના રજકણો ખાલી નહોતા, એના ભક્તોમાં એમણે પ્રવેશ કર્યો હતો. એવું આપણા શાસ્ત્રોમાં લખ્યું છે.
આ ઠેકાણું સ્વામિનારાયણ ભગવાનનું પહેલું ઘર છે. ભગવાને વડતાલનું મંદિર બાંધ્યું એ પહેલા વડતાલ પધાર્યા ત્યારથી 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75 અને 77, 78ની સાલમાં મંદિરનું ખાતમુહૂર્ત કર્યું. ત્યાં સુધી અને હરિમંડપ બન્યો ત્યાં સુધી સ્વામિનારાયણ ભગવાને વડતાલમાં કોઈ ઠેકાણાને ઘર માન્યું હોય તો એ જ્ઞાનબાગને ઘર માન્યું હતું. અને ભગવાને વારે વારે આ બેઠક છે એ ઠેકાણે બેસી અને ધર્મ ઉપદેશ કર્યો હતો. એટલું નહીં, ઊભા થઈને કર્યો હતો. આપણે બધાએ હમણાં ધૂન બોલાવી, હું આંખ મીચી ગયો, કેટલાય આંખ મીચી ગયા હશે, કેટલાય બેઠા બેઠા ધૂન બોલાવી. મોટા ભાગના આપણે બેઠા બેઠા જ બોલાવી 99.99%. શ્રીજી મહારાજ તો જેમ લાલજી ભગત હમણાં ધૂન ગવડાવતા હતા, પેલા છોકરા ગવડાવતા હતા, સહજાનંદ સ્વામી મહારાજ આપણા ઈષ્ટદેવ આ જ્ઞાનબાગના આ બેઠકના ઠેકાણે ઊભા થઈ અને ધૂન કરાવડાવતા હતા. ઊભા થાય, તાળી પાડે અને જાતે પોતે સંધ્યા આરતી પછી રામકૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ, હરે રામ ગોવિંદ જય જય ગોવિંદની સ્વામિનારાયણ ભગવાને અહીંયા ધૂનો બોલાવી છે. એક વાર નહીં, અનેક વાર. આ એ ઠેકાણું છે જ્યાં ધર્મની ભગવાને વાત કરી છે. ધર્મો જ્ઞેય સદાચાર, શ્રુતિ વેદ પુરાણો ઉપનિષદોમાં જે શૌચ અને અશૌચ આચાર વ્યવહાર જે બધું કહ્યું છે, સ્વામિનારાયણ ભગવાને અહીંયા એ જમાનામાં આજથી 200 વર્ષ પહેલા ઊંચા અવાજે 2000 માણસ નહીં, અત્યારે 2000 બેઠા હશે. આધારાનંદ સ્વામી કહે છે લક્ષાવધિ માણસ અહીંયા ભેગું થયું હતું. લક્ષાવધિ. આમ મહીસાગર અને આમ વાત્રક કોઈ કિનારો સ્વામિનારાયણના ભક્તો વિનાનો ખાલી નહોતો. એવા ઉત્સવ આપણા જ્ઞાનબાગમાં કર્યા હતા. એ સ્મૃતિ અર્થે આજે ભગતજીની તમને ધૂન કરાવી છે. ધૂન શું કરવા કરાવવાની? ધૂન શું કરવા કરાવવાની? ભગવાનના લીલા ચરિત્રોની સ્મૃતિ અર્થે. સ્વામિનારાયણ ભગવાન અહીંયા પધાર્યા. 1876ની સાલમાં નિષ્કુળાનંદ સ્વામીએ 2 હોજ ચણ્યા. પહેલા કાચી માટીના ચણ્યા હતા. પહેલા વર્ષે ઘણી માથાકૂટ થઈ, વારે તૂટી ગયા. 1-2 લાખ માણસ ભેગું થયું. વ્યવસ્થામાં અવ્યવસ્થા થઈ. ખેડા જઈ મોટા સંતોએ વ્યવસ્થા માંગી. જોબન પગીથી પહેલો ઉત્સવ રણછોડભાઈએ કરાયો હતો. વ્યવસ્થા ત્યાંથી માંગી તોય સચવાયું નહીં. બીજા વર્ષે પાકા હોજ નિષ્કુળાનંદજીએ કર્યા. અને સ્વામિનારાયણ ભગવાન જ્યારે યજ્ઞ કરવા રંગનો આવો મોટો ઉત્સવ કરવા માટે પધાર્યા ને, ત્યારે એની જે લીલા છે એ લીલા તો આખી એક ચોપડી ભરાય, એક શાસ્ત્ર ભરાય એટલી મોટી લીલા છે.
ફાગણ સુધી છઠને દિવસે અહીં પધાર્યા વડતાલમાં. બીજા વર્ષે છેક પીપળાવથી વડતાલ સુધીનું સામૈયું થયું. પીપળાવમાં મુક્તાનંદ સ્વામી, ભાઈ રામદાસ સ્વામી બધા મોટા મોટા લેવા માટે ગયા. ભાઈ રામદાસ સ્વામીનું શરીર નહોતું ચાલતું, તોય મહારાજ પધારે છે એટલે લેવા ગયા. ભગવાન રોજા ઘોડા ઉપર બેસીને પધાર્યા હતા. પીપળાવથી સામૈયું કર્યું તો મુક્તાનંદ સ્વામી પાછા પગે કીર્તન ગાતા ગાતા નીકળ્યા પીપળાવથી. મહારાજ ચાલ્યા આવે. ભગતજી ઘણી વાર ધૂન કરાવતા ને, ભગતજી આવતા હોય ને સામે આપણે ધૂન, એ શ્રીજી મહારાજની રીત છે. તો મુક્તાનંદ સ્વામી પાછા પગે પગે અદ્ભુત હોરીના કીર્તનો બોલતા બોલતા પીપળાવથી પધાર્યા. વડતાલ સુધી મહારાજ આવ્યા, રાવલી થઈને આવ્યા. સ્વામિનારાયણ ભગવાન વાસણ સુતારને ઘેર થોડી વાર જ રોકાયા કે ચાલો આપણે આંબલે જઈએ. અને મહારાજ અહીંયા પધાર્યા. તમે જ્યાં બેઠા છો ત્યાં તો 500 ભગવાનને અખંડ શ્વાસ અને ઉશ્વાસમાં સંભાળનારા નંદ સંતોની અહીંયા પંક્તિઓ થતી હતી. તે જેવી તેવી પંક્તિ નહીં. પતરાળું મુકાય, રંગોળી પુરાય, અગરબત્તી થાય. મૂળજી બ્રહ્મચારીની આગળ આગળ શ્રીજી મહારાજ પરસુલીની સેવો લઈને પીરસવા પધારે. અને અખંડ ધારે સહજાનંદ સ્વામી મહારાજની પાછળ પાછળ સંતો ઘી પીરસે. વડોદરાના અમદાવાદના હરિભક્તોએ પહેલી રસોઈ આપી હતી. નથુ ભટ્ટ હતા, એમણે આપી હતી. ચોકસી હરિભક્તો હતા, એમણે આપી હતી. અદ્ભુત સ્વામિનારાયણ ભગવાને છઠ, સાતમ, આઠમ, નોમ, દસમ, 11, 12, 13, 14 ને દિવસે ફૂલદોલનો અહીંયા ઉત્સવ કર્યો. નરનારાયણ દેવને દોલામાં પધરાવ્યા. અને જે 2 આંબા હતા ત્યાં સરસ મજાનો દોલો બાંધ્યો. 2 આંબાને પાછા કેવા લખ્યા સંતોએ? ધન્ય ધન્ય 2 આંબા અઘહારી. પાપને હરનારા હતા. આ બેઠકમાં જે પણ જીવ આવે છે એના પુણ્યનો કોઈ પાર નથી, ત્યારે અહીં આવે છે. બધાથી નહીં આવાતું. એક તો સ્વામિનારાયણના થવાય નહીં, પ્રગટ પુરુષોત્તમનો યોગ ના થાય કળિયુગમાં. પાછા આમાં 12-15 પ્રકારનો કાર્યક્રમ છે, તમે બધા જાણો છો. સહજાનંદ સ્વામીની ઓળખાણ ના થાય. હમણાં દેવસ્વામી કીધું આવી શુદ્ધ ઉપાસના ના થાય. આ ઉપાસના થવી એ તો પૂર્વેનું કેટલું ભારે પુણ્ય હોય ત્યારે થાય. પછી અહીં આવી અને આના દર્શન થાય, આવી લીલા સંભળાય, આવી ધુન્યમાં બેહાય. આનાથી મોટું આ જગતમાં બીજું કોઈ પુણ્ય છે? મહારાજે 2 પક્ષ પાડ્યા. સંતોનો પક્ષ પાડ્યો, હરિભક્તોનો પક્ષ પાડ્યો. અને એ પહેલા દોહલામાં બેસ્યા. સામળસાનો વેશ લીધો છે મહારાજે. સરસ મજાની આટાળી પાઘડી બાંધી, એક પેન એમાં ખોસી. સુરતના હરિભક્તો જે અક્ષર ભુવનમાં બીજો મુગટ છે એ મુગટ મહારાજ માટે લઈ આવ્યા. હાથમાં મુરલી આપી. ભગવાનને કીધું અમે કૃષ્ણ અવતારમાં એવું સાંભળ્યું હતું કે તમે એ અવતારે મુરલી વગાડી હતી, તો અહીંયા મુરલી વગાડો ને. તો સ્વામિનારાયણ ભગવાને દોલામાં બેસી અને સરસ મજાની મુરલી વગાડી. મહારાજને સંતોએ પ્રાર્થના કરી. મુક્તાનંદ સ્વામી કહે છે, નિત્યાનંદ સ્વામી કહે છે, મહારાજ આટલા બધા દેખાય ને એટલા લાખો હરિભગત ભેગા થયા છે, તો આના પાપ ને પુણ્ય શા? મહારાજ કે બધાયના ખાતા આપણે બંધ કરી દઈએ. આ ઠેકાણે બધાયના ખાતા બંધ કર્યા હતા એવું આ ઠેકાણું છે. એવું આ ઠેકાણું છે. બધાના ખાતા બંધ.
જુઓ તો ખરા, એટલે સ્વામિનારાયણ સર્વોપરી છે. એટલે સ્વામિનારાયણ ભગવાનનો અવતાર સુપર છે. સહજાનંદ સ્વામીએ બધાના ખાતા બંધ કરી દીધા. નવેસરથી આજથી કાર્યક્રમ ભજવાનું શરૂ કરી દો. અને પછી જે રંગની લીલા થઈ, આ જ્ઞાનબાગમાંથી રંગની રેલમ છેલ થઈ, તે બધા ઉજેડીને ઘેર રંગ લઈ ગયા. મહારાજનો પ્રસાદીનો, સંતોનો પ્રસાદીનો, બધા એકબીજાને ભેટ્યા. પ્રસાદીના વસ્ત્રો અહીંથી બાજુમાં જ મૂળજીભાઈનો કૂવો હતો, ત્યાં જઈને મહારાજે સ્નાન કર્યું. પ્રસાદીના ખોડિયાર માતાએ મહારાજ પધાર્યા. શું અદ્ભુત સ્વામિનારાયણ ભગવાને આ સ્થાનમાં લીલા કરી છે. આંખ મીચીને 2 મિનિટ જો એ લીલાને સંભાળીએ ને તો આપણને એમ લાગે કે આપણે અક્ષરધામમાં બેઠા છીએ. સ્વામિનારાયણ ભગવાને 2 આંબાએ દોલામાં 12 બારણાના એ હિંડોળાએ, કરજણના એક હરિભગત હતા કાશીદાસભાઈ, અને બીજા સુતાર હતા સંજાયાના, અને નિષ્કુળાનંદ સ્વામીએ બધા ભેગા થઈને 12 બારણાનો હિંડોળો બનાવ્યો હતો. એમાં મહારાજે ઝૂલ્યા, અને કેવા 1 2 3 4 5 6 નહીં, 10-12 કલાક સુધી ભગવાનને ઝૂલાયા છે. મોડી મિડનાઇટ સુધી બધા હરિભગતને લાભ આપ્યો. જેટલા કંકુ લાવ્યા હતા, જેટલા ગુલાલ લાવ્યા હતા, એ પાછા થોડો નતા લાવ્યા. જે મહારાજ વાળા નતા, એક હાર નતા લઈને આયા. આ જેટલી સભા બેઠી છે ને, એ વખતે સ્વામીએ લખ્યું જેટલા સાધુ ને જેટલા હરિભગત બેઠા હતા આટલા જ સંતો હતા. જેટલા સાધુ ને હરિભગત બેઠા હતા, બધાયના કંઠમાં સ્વામિનારાયણ ભગવાનને પહેરાવેલા પ્રસાદીના હાર આવી ગયા, બધાય હરિભગતને. અને એ સભા કેવી લાગતી હતી ખબર છે? માન સરોવરમાં જાણે હંસ બેઠા હોય એવી લાગતી હતી. એવી સભા થઈ. મહારાજે બધાને બહુ કૃપા કરીને કૃપા વાક્યો કયા છે. આ તો સ્વામિનારાયણ ભગવાનની રમણ ભૂમિ છે, આ સ્વામિનારાયણ ભગવાનની લીલા ભૂમિ છે, આ સ્વામિનારાયણ ભગવાનની ધર્મ ઉપદેશની ભૂમિ છે. આનું જતન પૂજ્ય ભગતજીએ, ગુરુએ બહુ ભાવથી કર્યું છે. અહીં તો આંકડા ઉગી ગયા હતા, અહીં તો બાવળિયા ઉગી ગયા હતા, અહીં તો બધું કેટલી જાતનો બીજો કાર્યક્રમ ચાલતો હતો. એ તો એમના મોઢે સાંભળો ખબર પડે. એમણે જે સહન કર્યું, મારા ગુરુ વાસુદેવ સ્વામી 6 મહિના સુધી એમના માટે બાજરીના રોટલા અને મગ બનાવીને લઈને આવતા હતા. એટલે મારા ગુરુ મને કહેતા, એટલે હું આ બોલ્યો. એટલે મને ખબર છે ભગતજીએ જીવની જેમ આ જ્ઞાનબાગનું જતન કર્યું છે. અને એટલા માટે જતન કર્યું છે કે આ તો સ્વામિનારાયણ ભગવાનનું છે. સ્વામિનારાયણ ભગવાનનું છે. સ્વામિનારાયણ ભગવાનના કરેલા કાર્યમાં એમણે સ્વામિનારાયણ ભગવાનની ઈચ્છાથી જન્મ ધારણ કરીને આવીને આ કાર્ય કર્યું, તો એવું આપણને ઉઘાડું દેખાય છે. એમની જ ઈચ્છાથી. બાકી આવું બધાથી થાય નહીં. આપણે હમણાં બોલીને જતા રહીશું, કશું કોઈથી થાય નહીં. વાતો થાય. એક મૂર્તિ કોઈના ઘરમાં પધરાવા જઈએ તો ખબર પડે. અમે પધરાઈએ છીએ આદિવાસી વિસ્તારમાં, એટલે અમને ખબર પડે છે. બહુ અઘરો કાર્યક્રમ છે. એ તો એ ભગતજી કરી શકે. સ્વામિનારાયણનો પાવર હોય એનાથી થાય, બીજાથી થાય નહીં. આ બેઠક છે એ વિહારીલાલજી મહારાજના વખતમાં પીજના તરવાડી બ્રાહ્મણોએ બનાવરાવેલી છે. અને રામચરણ સ્વામી કરી અને સંત હતા, એમને બહુ ઈચ્છા હતી કે સ્વામિનારાયણ ભગવાન જ્યાં ધર્મ ઉપદેશ કરતા ત્યાં આપણે છત્રી બનાવવી છે. અને વિહારીલાલજી મહારાજ પાસે આજ્ઞા માગી. વિહારીલાલજી મહારાજના વખતમાં છત્રી બનાવી. એ તો જુઓ તમે, રાજુલાનો પથ્થર છે, આમાં કાર્વિંગ ના થાય. પછી ગોપાળાનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામીની જે છત્રી છે, જ્યાં 2 વડીલોના અગ્નિ સંસ્કાર થયા છે, એ છત્રી સાધીના શિવલાલભાઈ કરીને હરિભગત હતા. વિહારીલાલજી મહારાજ સાધી પધાર્યા
ત્યાં મહાદેવજીની પ્રતિષ્ઠા કરી. સાધી ગામમાં પ્રવેશ કરતા શ્રીજી મહારાજ પધાર્યા હતા. સાધી ત્યાં મહારાજના ચરણારવિંદ છે ગામમાં, ત્યાં છત્રી બનાવી શિવલાલભાઈએ. ગામમાં મહાવિષ્ણુ યાગ કર્યો અને બિહારીલાલજી મહારાજ આગળ ઈચ્છા વ્યક્ત કરી કે મહારાજ, બે મોટા મોટા સંતો જે ધામમાં પધાર્યા છે એમને ઠેકાણે મારે આજે એવી ઈચ્છા વ્યક્ત કરું છું કે મારે બે છત્રી બનાવવી છે, તમે આજ્ઞા કરો તો. બિહારીલાલજી મહારાજે ફરી એ રામચરણ સ્વામીને કામ સોંપ્યું ને બીજા એક બે પાર્ષદોના નામ છે, મેં વાંચ્યું છે. એ સંતોએ આ સરસ મજાની ગોપાળાનંદ સ્વામીની અગ્નિ સંસ્કારની ઠેકાણે છત્રીએ સરસ મજાના અગ્નિ સંસ્કારના ઓટાએ છત્રીઓ બનાવી છે. આ ભૂમિ અક્ષરધામ તુલ્ય ભૂમિ છે. પૂજ્ય ભગતજીનો તમારા બધા પર ને અમારા બધા પર આશીર્વાદ છે. એમની કૃપા કહો, એમની દ્રષ્ટિ કહો, એની દ્રષ્ટિમાં જે કોઈ આવી ગયા એમને બધી ખબર પડતી હતી. આ ગોળ છે, આ ખોળ છે, આ દૂધ છે, પાણી છે. હા હા, તમે એમની સામે કંઈ બોલો ને તોય તરત જાણકારી થાય, ના બોલો તોય જાણકારી થાય. હા, મેરા અનુભવ મેં બોલ રહા હું. દેવસ્વામી એકવાર હું આવ્યો, દંડવટ કર્યા મેં, મને કે રહેવા દે આ ખેલ ના કરીશ કે દે. મારા વિશે તો બહુ અતિશય મને ભાવથી, કારણ કે અમે છે ને 5 વર્ષનો ઉંમરનો તો 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 આ બધા વર્ષો હું આવ્યો છું. નાનપણથી 5માંથી, અરે 5 ઉંમરથી, 5મી ઉંમરથી. એમાંય જ્યારે મહારાજના મંદિરનું કામ આરસનું અમારા ગુરુએ કરાયું હીરા ભગતજીએ, ત્યારે ભગતજીએ મંદિરનું બહુ ધ્યાન રાખ્યું. અત્યારે તો દેવસ્વામીને કહીએ કાલે કામ કરવાનું છે તો રાતે આજે જેસીબી આવી ગયું, કામ શરૂ થઈ ગયું. તે દાડે તો વાત જવા દો, સિમેન્ટની કોથળી નથી બનતી. તે દિવસે ભગતજી આજે મંદિરમાં કાલે બધા જાઓ, ફરી વાર આવો તો ભગતજીની સ્મૃતિ તમને બધાને બતાડું. કેવું પાયાનું કામ કરતા ભગતજી, કેવી ઝીણી દ્રષ્ટિવાળા હતા. આપણે બોલીએ કંઈ ગમે નહીં, આ તો બધું નહીં એટલે બોલાય. હા, બોલીએ કંઈ ગમે, બંધ કર એમ કે તારા બધું ખેલ એમને ગમે નહીં. એટલે આ થાંભલા જે છે વડતાલ મંદિરના અંદરના ભાગમાં, એમાં નીચેના ભાગમાં તમે જોશો તો ત્યાં તમને ચોખ્ખી સિમેન્ટની તરીવાળા સુંદર મજાના નકશીના એના લેયરો દેખાશે. એના જે બનાવેલા લેયરો છે દેખાશે થાંભલાની બરાબર નીચે, ફ્લોરિંગની ઉપરના ભાગમાં. એ પૂજ્ય ભગતજીના કરાવડાવેલા છે. અત્યાર સુધી મંદિરની પગથિયા ઉતરો અને બહારના ભાગમાં નાની નાની સિમેન્ટની જાળી પાડેલા જે પગથિયાથી પહેલો જે પડથાર હતો એ ભગતજીનો કરાયેલો હતો. વર્ષો સુધી કોઠાર, પ્રસાદીની ધર્મશાળા, રઘુવીરજી મહારાજના અગ્નિ સંસ્કારની સ્થાનકની દેરીઓ, પ્રસાદીના સ્થાનો બધા, આ બધું ભગતજીએ બહુ જીર્ણોદ્ધાર કરાયો છે. શું વાત કરવાની, આ તો મોટું ચોપડું લખાય, મોટો શાસ્ત્ર લખાય એવો કાર્યક્રમ છે. પણ આપણને સંતોષ છે બધાને કે લાલજી ભગત જેવું રત્ન આ સત્સંગને, આ સંપ્રદાયને, આપણા વડતાલને મળ્યું છે. ભગતજી જેવા પુરુષ 100 વર્ષે એક થાય અને લાલજી ભગત જેવા 100 સાધુએ એક થાય. અમે સાધુ છીએ એના વાત કરીએ એવું નહીં, અનુભવથી કહું છું. શું જ્ઞાન નથી ગણાવો, બધું જ છે. મને લ્યો અરે વાજા પેટી આપો, નહીં આવડતી. હા, નહીં આવડતી. બોલતા આવડે સારે ગામો પદમ નિશા, પણ બાકીનું પછી આ કરવું હોય તો ના ફાવે આપણને. લાલજી ભગતને કહો, એ પાછા એક ગાય તો આખી દુનિયા લે, પણ ગવડાવવાનું, શીખવાડવાનું કામ કોણ કરે? હમણાં કીધું એટલે દશરથ ગા, તે દશરથે એમને થોડું ગાયું. દશરથને કેટલી પ્રેક્ટિસ કરાવી હશે ત્યારે એણે ગાયું. કેટલી ધૂનો કરાવી હશે દશરથ, અનેક ધૂનો કરાવી હશે. એને બધી પ્રકારના રાગ શીખવાડ્યા ત્યારે થયું.
ઝીણામાં ઝીણી વસ્તુ, નાનામાં નાનું માર્કિંગ આપણા વડતાલનું ગૌરવ છે. પૂજ્ય લાલજી ભગત જેવા સાક્ષર વર્તનવાળા પંચવ્રતમાને યુક્ત પાર્ષદ આપણા લાલજી ભગત છે. અને કનુ ભગત કઈ ગાંજા જાય એવા નહીં, એ ગુરુ છે. હા, એ તો એ લાગે કે જિસકે હાથ મેં કૂચી ઉસકી બાત. લાલજી ભગત, કનુ ભગત તો અમને અનુભવ છે, એ તો બોલતા નહીં. બાકી એ સૌથી વધારે એમણે તાપ બધો મોટા ભાગનો એમણે જ સહન કર્યો. ખબર છે ને, એક શબ્દ, બે જ શબ્દ, કનુ, આટલી જ વાર્તા. એટલે મહારાજને પ્રાર્થના કરીએ આપણને પૂજ્ય ભગતજી જેવું સ્વામિનારાયણ ભગવાનનું સ્વરૂપ ઓળખાઈ જાય એવી મહારાજ આપણા પર કૃપા કરે. એમની અક્ષરધામની તિથિએ પ્રાર્થના કરીએ આપણે. ભગવાન છે એવા ઓળખાતા નથી, ભગવાન છે એવો આપણને જણાઈ જાય એટલે કાર્યક્રમ પૂરો આપણો. ભગવાન છે એવા ઓળખાઈ જાય. ઓળખાય એ આપણા પૂરતા નહીં, એ જેમ બીજાને ઓળખાવતા એવું આપણે થવાય. એમાં એક જ તાળી પડી. બીજાને ઓળખાવાના થાય ત્યારે મૂર્તિ તૈયાર કરીને આપવાની અને ઘેર સિંહાસન તૈયાર કરાવવાનું, આ કામ હરિભગત ના કરી શકે એવું નથી. હમણાં શ્યામ સ્વામીએ કીધું ને, સફેદ કપડામાં સંત વચનામૃતની વાર્તા કરી. તે તો આ બધા સાધુ જ છો તમે. બધાએ પ્રચારકો થવું જ પડે એવો જમાનો નહીં દેખાતો. સ્વામિનારાયણ ભગવાન છે આવું આપણે જોર જોરથી કહેવું પડે એવો જમાનો નહીં છે કે નહીં? તો પછી એમાં આપણે ભગવાન આપવા પડશે, કંઠીઓ પહેરાવી પડશે, વારે વારે બધાને જ્ઞાન બાગ લાવવા પડશે, હાથ પકડીને લક્ષ્મીનારાયણ દેવના મંદિરને ચડાવવા પડશે, પ્રદક્ષિણાઓ કરાવવી પડશે, એની આરતી શીખવાડવી પડશે, એના નિત્ય નિયમ શીખવાડવા પડશે. આ સાધુ બેહવાની જગ્યામાં તમે બેહી ગયા છો. હા, અમે બધા, આપણા બધાની ફરજ છે, આપણે બધાએ મહારાજને ઓળખાવવા પડશે. ભગતજીને અક્ષરધામમાં રહ્યા મહારાજના ચરણમાં બેઠા છે. આપણે પ્રાર્થના કરીએ શ્રીજી મહારાજને, મોટા મુક્તોને, સંતોને, ભગતજીને કે અમને એવું બળ આપો કે અમે સ્વામિનારાયણ ભગવાનને ઓળખી શકીએ અને ઓળખાવી શકીએ. અમને એવું બળ આપો, અમે એની ધૂન કરાવી શકીએ, અમે એની કથા વાર્તા કરી શકીએ. અને એમને જેવો વડતાલમાં પ્રેમ છે એવો આપણને બધાને થાય. વડતાલમાં એમને કેવો પ્રેમ હતો. શરીર ક્યાં એમનું છૂટ્યું? વડતાલમાં. એમનું વિલ વાંચ્યું તમે કોઈ? વાંચવા જેવું છે વિલ, બહુ સરસ મજાનું વિલ છે. પહેલું વિલ મેં વાંચ્યું હતું, મને ખબર છે. જીગાભાઈ લઈ આવ્યા, મને કે વિલ છે, કાઢ્યું એટલે અમે વાંચ્યું બારણું બંધ કરીને. હું તો હાલી ગયો. મેં કીધું આ સારું, આ તો વિલ છે કે વચનામૃત છે? હા, ગજબ લખ્યું તું. હા, મારો ફોટો રાખવો નહીં. વાર્તા ત્યાંથી શરૂ. મારા દેહમાંથી ચૈતન્ય નીકળી જાય પછી એને કોઈએ હાર પહેરાવવો નહીં, આવું લખ્યું તું. મારી આગળ કોશી જોડો ખખડાવવો નહીં, એવું લખ્યું તું. લખ્યું છે, લખ્યું તું નહીં, લખ્યું છે. મારી આગળ રોડ કકડ ના કરવી, એવું લખ્યું. મારા મૃતદેહને ત્યાગીના જનરલ સ્મશાનમાં બાળી દેવો, એવું લખ્યું. અગ્નિ સંસ્કાર કરજો એવું નહીં લખ્યું, બાળી દેવો. આ તો એટલે મેં કીધું હોય ને તારીખ થાય. આ તો ભગવાનના મોકલેલા કોઈ મહાન મુક્તથી આવું લખાય. મને અત્યારે કોઈ ફોટો પાડે છે ને તેમ લાગે હજુ બીજો પાડે સારું. અમારે પેલો ધ્રુવ પાડે ને બધું બરાબર પેલી માળા હરખી કરવા દે. હા, સાચી વાત કરું છું. તમે બધા કાર્યક્રમ જાણો જ છો ને, કઈ બહારના તો છો નહીં. અને લાઈવ જતું હશે તો જે જોતા હશે એને ફોટાનો શોખ તો હશે જ ને. હા, ખરેખર ભગતજીને ફોટાનો કાર્યક્રમ તો બહુ જબરો. મને રણછોડભાઈ રધવાણ જ વાળા કહેતા હતા. એકદમ અમે દિલદાર નગર ગયા, હું અંબાલાલભાઈ, ભીખાભાઈ પટેલ ને રણછોડભાઈ હતા. મને કે બાપા ભગતજીની વાત ના કરશો, મને કે. હા, એ લાંબી વાત હતી હશે.
પણ તમારા કોઈ દર્શન કરે ને તોય એને વડતાલના દર્શનનું પૂન મળે એવા તમે હરિભગત તૈયાર થયા છો. એટલે તમારે બધાએ વડતાલનો કેફ રાખવો, ભગતજીના જેવો મૂકવું નહીં. બરાબર ને? ડગલું ભર્યું તે પાછા ના હટવું. વડતાલ આપણું, વડતાલના ઉત્સવો આપણા લાલજી ભગત, આપણા કનુ ભગત, આ મંડળ જોડે પ્રેમ રાખવો. ઘરવાળી જોડે, છોકરા જોડે જેવો પ્રેમ છે એના માટે પેંડા બનાવીએ. પહેલા જ્ઞાનબાગને યાદ કરવો, લક્ષ્મીનારાયણ દેવને યાદ કરવા. બધા તમે કરો જ છો. તો ભગતજીએ શિક્ષણ એવું આપ્યા, તો મારી ફરજ એટલે હું બોલી રહ્યો છું. પછી કરવું પડશે. મહારાજને પ્રાર્થના કરું આપણા બધાયમાં એવા સદગુણો આવે કે આપણે સ્વામિનારાયણ ભગવાનને વાલા થઈએ. કાયમ આપણને જ્ઞાનબાગ યાદ રહે, કાયમ ભગતજી જેવા સદગુણો આપણામાં આવે. એ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીને વિરમું છું. સહજાન સ્વામી મહારાજ.